સુરતમાં ડીઆરઆઈ અને વન વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન પાર પાડીને દીપડાના ચામડાના ગેરકાયદેસર આંતરરાષ્ટ્રીય વેપારનો પર્દાફાશ કર્યો છે. સુરત શહેરમાં વન્યજીવોના અંગોની તસ્કરી અને ગેરકાયદેસર વેપાર કરતી એક મોટી ગેંગ સક્રિય હોવાનો સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. કેન્દ્રીય એજન્સી ડીઆરઆઈ એટલે કે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અને સુરત વન વિભાગની ટીમે એક સંયુક્ત અને ગુપ્ત ઓપરેશન હાથ ધરીને પ્રતિબંધિત દીપડાના ચામડાના ગેરકાયદેસર વેપારના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતા વન્યજીવના ચામડાની હેરાફેરી મામલે ટીમે 2 સાતીર આરોપીઓને દબોચી લીધા છે. આ હાઈ પ્રોફાઇલ દરોડાની વિગતો એવી છે કે ડીઆરઆઈની ટીમને સોશિયલ મીડિયાના માધ્યમથી એક અત્યંત ચોંકાવનારી કડી મળી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દીપડાના અસલી ચામડાનો સોદો કરવા માટે અંદાજે 1 કરોડ રૂપિયા જેવી માતબર રકમ માંગવામાં આવી હતી. આ ચોક્કસ કડી મળતાની સાથે જ ડીઆરઆઈના અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા અને ગ્રાહક બનીને સુરતની એક પ્રતિષ્ઠિત હોટલમાં તસ્કરોને પકડવા માટે સજ્જડ ટ્રેપ ગોઠવી દીધી હતી. હોટલની અંદર ગોઠવાયેલી ટ્રેપના આધારે ડીઆરઆઈએ પ્રથમ તો ચામડું વેચવા આવેલા એક મુખ્ય શખ્સને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ પકડાયેલા આરોપીની સઘન પૂછપરછ અને કડક તપાસ હાથ ધરવામાં આવતા આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક સહયોગીનું નામ પણ બહાર આવ્યું હતું, જેને પગલે વન વિભાગ અને ડીઆરઆઈની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને બીજા આરોપીને પણ કાયદાના સિકંજામાં લઈ લીધો હતો. સુરત વન વિભાગની ટીમ જ્યારે જપ્ત કરવામાં આવેલા દીપડાના આ ચામડાનું બારીકાઈથી વૈજ્ઞાનિક પૃથ્થકરણ કર્યું ત્યારે અત્યંત ચોંકાવનારી અને કાળજુ કંપાવી દે તેવી બાબતો સામે આવી હતી. વાઇલ્ડ લાઇફ એનાલિસિસ અને નિષ્ણાંતોના મતે આ દીપડાનું ચામડું બિલકુલ ફ્રેશ એટલે કે તાજું લાગી રહ્યું છે. આશરે 1-2 મહિનાની અંદર જ આ નિર્દોષ દીપડાને જંગલમાં ક્રૂરતાપૂર્વક શિકાર કરવામાં આવ્યા હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. સૌથી વધુ ગંભીર બાબત એ છે કે જપ્ત કરાયેલા ચામડા પર બુલેટ એટલે કે બંદૂકની ગોળી વાગ્યાનું સ્પષ્ટ નિશાન મળી આવ્યું છે, જે સાબિત કરે છે કે શિકારીઓએ હથિયારના જોરે દીપડાને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઉપરાંત ચામડાની જપ્તી દરમિયાન દીપડાના મૂલ્યવાન દાંત કે પંજાના નખ મળી આવ્યા નથી. આ બાબત ગુનાની ગંભીરતામાં વધારો કરે છે. દીપડાના શરીરના અન્ય કિંમતી અંગો જ અત્યારે ક્યાં છે અને તેને કોને વેચવામાં આવ્યા છે? વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ પ્રતિબંધિત એવા દીપડાના શિકારના આ આખા રેકેટના મૂળ સુધી પહોંચવા માટે સુરત વન વિભાગ અને એજન્સીઓએ અલગ અલગ દિશાઓમાં સઘન તપાસનો ચક્કો ગતિમાન કર્યા છે. આ શિકાર કયા જંગલ વિસ્તારમાં કરવામાં આવ્યો હતો, તેમાં ક્યાં હથિયારોનો ઉપયોગ થયો છે અને આંતરરાષ્ટ્રીય સ્થળે આની કડીઓ ક્યાં જોડાયેલી છે, તે તમામ પાસાઓ પર પોલીસ અને વન વિભાગ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહ્યું છે.